રાજકોटના ધોરાજીના કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। સૌરાષ્ટ્રના ખેડૂતોને 10 કલાક વીજળી આપવાની માંગ સાથે પત્ર લખવામાં આવ્યો છે। સૌરાષ્ટ્રના ખેડૂતોને સમયસર પૂરતી વીજળી નથી મળતી હોવાનો વસોયાના આક્ષેપ છે। તેમજ અતિવૃષ્ટિ બાદ ખેડૂતોને કપાસ, મગફળી, સોયાબીન, એરંડા, તુવેર સહિતના પાકોને પિયતની જરૂર છે। ત્યારે ખેડૂતોની માંગણીઓને લઈને પત્ર લખવામાં આવ્યો છે। રાજકોટ જિલ્લામાં એક પણ તાલુકાની અંદર ખેડૂતોને 10 કલાક વીજળી આપવાની સરકારે જાહેરાત નથી કરી। ત્યારે મારે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્યો, સંસદ સભ્યોને કહેવું છે કે આપ ખેડૂતોના મતેથી ચૂંટાઈને વિધાનસભાની અંદર, લોકસભાની અંદર બેઠા છો, ત્યારે રાજકોટ જિલ્લાના ખેડૂતોને 10 કલાક વીજળીની જરૂરિયાત હોય, આપ રાજ્ય સરકારમાં રજૂઆતો પણ નથી કરતા। એ શરમજનક બાબત છે। લોકોના, ખેડૂતોના પ્રશ્ને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ બોલવું જોઈએ, આવો બહુ મારો સ્પષ્ટ મત છે।